સુરતથી આ સમાચાર, જ્યાં એસએમસીની મુખ્ય કચેરીએ મળેલી સભામાં હોબાળો થયો હતો। પહલગામ આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। શાસકોએ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કેન્દ્ર સરકાર તરફથી કડક પગલાં ભરવાની માંગ કરી। સુરતથી આ સમાચાર, જ્યાં શાસક પક્ષના સભ્યો અને વિપક્ષ સામે આવી ગયા। શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। બંને પક્ષના લોકો સામે આવી જતા હોબાળો મચ્યો હતો। આતંકી હુમલાની ઘટનાને લઈ સભા મુલતવી રાખવામાં આવી। સામાન્ય સભા હતી, જેમાં વિપક્ષ અને શાસક પક્ષ બંને તરફથી આજની સામાન્ય સભામાં 22 તારીખે જે આતંકવાદી હુમલો થયો એના જેટલા લોકો શહીદ થયા છે એના માટે આજે શ્રદ્ધાંજલિ આપવાની વાત હતી અને ત્યારબાદ આ સભાને અચોક્કસ મુદત માટે મુલતવી કરવાની હતી। ત્યારે મેયરશ્રીએ અધ્યક્ષ સ્થાનેથી એમની શ્રદ્ધાંજલિ રજૂઆત કરી અને ત્યારબાદ વિપક્ષના અમુક લોકો એના ઉપર આજે શ્રદ્ધાંજલિ કરવાની વાત હતી એના ઉપર રાજકારણ કરવા ઉતરી પડ્યા હતા અને સવાલો કરવા માંડ્યા હતા કે આજે 7 દિવસ થઈ ગયા છતાં પણ કોઈ કાર્યવાહી કરી નથી। શિક્ષણ મંત્રી ઉપર ગમે તેમ કંઈ પણ અલ્ફાઝ બોલવાનું ચાલુ કર્યું। ત્યારે મેં વચ્ચે ઊભા થઈને વાત કરી કે જ્યારે પણ 2019માં જ્યારે એર સ્ટ્રાઇક ને સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે આ જ લોકો હતા કે જેઓ સેનાના કાર્યવાહી સામે એના પ્રમાણ માંગતા હતા અને સેનાના પ્રમાણ જ્યારે માંગતા હોય ત્યારે એ લોકોને દેશદ્રોહી આવા કૃત્ય કરતા હોય છે। ત્યારે આ લોકોએ પોતાના પર ઓઢી લીધું કે મેં એમને દેશદ્રોહી કહ્યા છે। પણ અત્યારે આપણે સ્વાભાવિક છે કે જ્યારે સેનાની કાર્યવાહી થતી હોય છે ત્યારે અમુક લોકો જ્યારે સેના પાસે એના પ્રમાણ માંગતા હોય એ પ્રમાણ માંગનારા લોકોને દેશદ્રોહી જ કહેવામાં આવે, પણ એ લોકોએ પોતાના પર ઓઢી લીધું એટલે પોતાના પર ઓઢી લીધું તો હવે જનતા બધું જાણે છે કે કોણે પ્રમાણ માંગ્યા હતા અને કોણે નહીં માંગ્યા હતા। મેં કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિને દેશદ્રોહી આમાંથી કોઈને પણ કહ્યા નહોતા।